આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દેવીરતી, દેવર્ષિ અને આપે ભાનામતીને મળવું પડશે. ભાનામતીને જ્યારે આપ પૂર્વજન્મનું સ્મરણ કરાવશો ત્યારે એને બધું જ યાદ આવી જશે અને એ સદાનંદ ઋષિના શ્રાપમાંથી મુક્ત થઈ જશે અને પ્રદ્યુમ્નને યુવા અવસ્થા પ્રદાન કરશે. દેવીરતી, પ્રદ્યુમ્નને એ જણાવવાનું કે એ કામદેવ છે, એ તમારું કામ છે. એક બીજી વાત કે શંભરાસુરના ગુરુદેવને પ્રદ્યુમ્ન વિશે ખબર પડી ગઈ છે કે શંભરાસુરને માટે મૃત્યુદાતા છે, એટલે એ એને મારી નાખવાના પ્રયાસ અવશ્ય કરશે. એમનો પ્રયાસ વિફળ કરવા માટે ભાનામતીને પૂર્વજન્મનું સ્મરણ શીઘ્ર કરાવી દેવું અતિ આવશ્યક છે. અમે અતિ શીઘ્ર ભાનામતીને મળશું પ્રભુ. નારાયણ 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 નારાયણ. પ્રણામ દેવર્ષિ. સૌભાગ્યવતી ભવ. આ દેવી રતિ છે. પ્રણામ દેવી રતિ. સુખી ભવ. નારાયણ નારાયણ. આપ બંને અમારી ઝૂંપડીમાં પધાર્યા એટલે આપના ઘણા ઘણા ધન્યવાદ. પરંતુ આજે આપે અચાનક દર્શન કેમ આપ્યા? અસુર શ્રેષ્ઠ શંભરાસુરે કહ્યું કે આપ ભોજન બહુ જ સ્વાદિષ્ટ બનાવો છો, એટલે વિચાર્યું કેમ ન આપના આતિથ્યનો આનંદ ઉઠાવીએ. આ તો મારું અતિ સૌભાગ્ય હશે કે આપ બંને અહીંયાથી તૃપ્ત થઈને જાઓ. ના, આવા કષ્ટની કોઈ આવશ્યકતા નથી.
હું તો તારા પુત્રને જોઈને જ ધન્ય થઈ ગઈ. બહુ જ સુંદર છે. આને જોઈને એવું લાગે છે જાણે આ કોઈ ઈશ્વરીય અંશ છે. નહીં નહીં, આ ઈશ્વરી અંશ કેવી રીતે હોઈ શકે? આ તો મારા હૃદયનો ટુકડો છે, મારો દીકરો છે આ. પ્રદ્યુમ્નને આપે જન્મ નથી આપ્યો ભાણામતી. પરંતુ આપ જ એની માતા છો, કેમ કે પ્રદ્યુમ્ને આપનું જ દૂધ પીધું છે. અને પછી જ્યારે પ્રદ્યુમ્નનો વધ કરવા સંભરાસુરનો પુત્ર કુંભકેતુ આવ્યો ત્યારે તમારી વ્યાકુળતા અને એક માતાની વ્યાકુળતામાં કોઈ જ અંતર નહોતું. એટલે આપ જ પ્રદ્યુમ્નની માતા છો. જન્મ આપવો સહેલો છે ભાનામતી, પરંતુ લાલન પાલન કરવું અને બાળકની સુરક્ષા કરવી સહેલી નથી. આપે તો પોતાના પ્રાણની ચિંતા ન કરતા પ્રદ્યુમ્નના પ્રાણની રક્ષા કરી છે, અને એક માં જ પોતાના સંતાનની સુરક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. નારાયણ નારાયણ. આપે પ્રદ્યુમ્નને કુંભકેતુના ઘાતક હાથોમાંથી તો બચાવી લીધો, પરંતુ સંકટ હજી ટળ્યું નથી. સંકટ? જે રાજગુરુએ પોતાની સિદ્ધિથી એ જાણી લીધું કે પ્રદ્યુમ્ન જ શંભરાસુરનો કાળ છે, એણે જ હવે પ્રદ્યુમ્ન હરણ માટે યજ્ઞનો આરંભ કર્યો છે. દેવર્ષિ, પ્રદ્યુમ્ન તો એક બાળક છે. એ મહારાજ શંભરાસુરનો કાળ કેવી રીતે બની શકે છે? અને પછી મહારાજ શંભરાસુરે આને સ્વયં અભયદાન આપ્યું છે. શંભરાસુરે તો પોતાની શક્તિના ગર્વમાં એ સમજીને કે એક બાળક એનું કંઈ નહીં બગાડી શકે આવું કર્યું છે. હું તો અસમંજસ્યમાં છું કે આટલો નાનો બાળક મહારાજ શંભરાસુરનો વધ કેવી રીતે કરી શકે? આપ એવું એટલે સમજો છો કે આપ આપના આ જન્મમાં ભૂલી ગયા છો કે આપને માયાવી તથા રસાયણ વિદ્યાનું જ્ઞાન પણ છે. હું માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યા જાણું છું. બહુ જ આશ્ચર્યની વાત છે દેવીરતી. હા ભાણામતી, હા. હવે આપે જ આ વિદ્યાના પ્રયોગ દ્વારા રાજગુરુના પ્રકોપથી પ્રદ્યુમ્નને બચાવવાનો છે. મને આ કંઈ જ સમજાતું નથી. આપ બંને આ શું કહી રહ્યા છો? આપ આપને ઓળખો ભાનામતી. ભાનામતી, અમે આપને આપના પૂર્વજન્મની યાદ દેવડાવવા જ આવ્યા છીએ. હવે આપને આપના પૂર્વજન્મનું સ્મરણ થશે. આપ પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. આપનું નામ પદ્મિની હતું. પદ્મિની? ભાણામતીને યાદ આવી જાય છે કે અપ્સરા પદ્મિની હતી. હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. કહે, શું કામ તું મારી આરાધના કરી રહી હતી? પ્રભુ, હું માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યા પ્રાપ્ત કરવા માંગુ છું. ભાણામતીએ તપસ્યા દ્વારા રસાયણ અને માયાવી વિદ્યા પ્રાપ્ત કરી હતી. આ જ વિદ્યાની પરીક્ષા કરવા માટે ભાણામતીએ
એનો દુરુપયોગ કરીને સદાનંદ ઋષિના બાળકોને મોટા કર્યા હતા. મને રસાયણ વિદ્યા પણ આવડી ગઈ. મેં એમને મોટા કર્યા છે. એમના પર રસાયણ વિદ્યાનો પ્રયોગ મેં કર્યો છે. હવે હું સમજી ગઈ છું કે હું રસાયણ વિદ્યા જાણું છું. મને એનું પ્રમાણ મળી ગયું છે. મૂર્ખ, કેટલો ઘોર અપરાધ કર્યો છે તે એ તું નથી જાણતી. તે અમારા આશ્રમને પોતાની રસાયણ વિદ્યાના અનુચિત ઉપયોગથી દૂષિત કર્યો છે. એનો દંડ તને અવશ્ય મળશે. હે અપ્સરે, હું સદાનંદ ઋષિ તને શ્રાપ આપું છું કે તું દેવલોકથી ભ્રષ્ટ થઈને અસુરોના કુળમાં જન્મ લઈશ. જે માયાવી અને રસાયણ વિદ્યાનો તને ગર્વ છે એ તું ભૂલી જઈશ. નહીં, આવું ન કરો. તે જે પાપ કર્યું છે એના દંડ રૂપે તારા માટે આ શ્રાપ ઉચિત છે કે તું મૃત્યુલોકમાં વાંઝણી બનીને જન્મ લે. દેવર્ષિ, હું શ્રાપિત છું. હા, પણ હવે આ શ્રાપ સમાપ્ત થવાનો છે. આપના ઉદ્ધારનો સમય આવી ગયો છે બાણામતી. નારાયણ નારાયણ. ભાનામતી, આપની શ્રાપ સમાપ્તિની ઘડી સમીપ આવી રહી છે. હવે આપને માયાવી તથા રસાયણ વિદ્યાનું સ્મરણ પણ થઈ ચૂક્યું છે. હવે આપે શીઘ્ર જ રસાયણ વિદ્યાથી પ્રદ્યુમ્નને યુવાન બનાવવાનો છે અને એના ગુરુ બનીને એને માયાવી વિદ્યાની દીક્ષા અને શિક્ષા આપવાની છે. પરંતુ દેવી રતિ, આપ એ તો કહો કે હું આ શ્રાપથી મુક્ત કેવી રીતે થઈ શકીશ? જ્યારે આપ આપની માયાવી અને રસાયણ વિદ્યાના પ્રયોગથી પ્રદ્યુમ્નને બાળકમાંથી યુવાન બનાવશો. અને યુવાન થઈને પ્રદ્યુમ્ન દૈત્યરાજ સમરાસુરનો વધ કરશે. આ દાનવનો નાશ જ ધર્મ છે અને આ ધર્મને આપ નિભાવશો એવો અમને વિશ્વાસ છે. નારાયણ નારાયણ. ઉઠ ભાણાસુર, ઉઠ. હું બધું જ જાણું છું. મહારાજ શંભરાસુર મૂર્ખતાનું પ્રદર્શન કરે છે, પરંતુ તું મૂર્ખ નથી. તું સ્વયં પોતાની જાતને નષ્ટ કરવા માંગે છે મહારાજ શંભરાસુરની સુરક્ષા માટે. હું તારી સ્વામી ભક્તિની ભાવનાથી અતિ પ્રસન્ન છું બાણાસુર, અતિ પ્રસન્ન છું. શું કહેવા માંગે છે તું? બાળકને કઈ રીતે નષ્ટ કરવું, એને જ નષ્ટ કરવા માટે તો હું આ યજ્ઞ કરું છું. આ યજ્ઞથી જે શક્તિ મને મળશે એ શક્તિ પ્રયોગથી હું એ અશુભ બાળકને નષ્ટ કરી દઈશ તથા શંભરાસુરને સુરક્ષાનું કવચ પહેરાવી દઈશ.
અણસુર, તું અહીંયા અમારા આશ્રમમાં રહે. આ યજ્ઞની સમાપ્તિ પછી હું તારી વાણી પણ પાછી લઈ આવીશ. તું ફરીથી બોલતો થઈ જઈશ. હે કાળ પુરુષ, આપ ગુરુદેવ, આપને એક મહત્વપૂર્ણ વાત જણાવવી આવશ્યક છે. કઈ વાત? આ યજ્ઞનું ફળ તમને નહીં મળે. કેમ નહીં મળે? અવશ્ય મળશે. આ રીતે હસીને આપ મારો ઉપવાસ ન કરી શકો. જ્યારે મારો આ યજ્ઞ સંપન્ન થશે તો આપે પણ શમરાસુરના સામ્રાજ્યમાંથી જવું પડશે. ગુરુદેવ, હોલીને કોઈ નથી ટાળી શકતું. આપની આ ચેષ્ટા સફળ નહીં થાય. આપનો આ યજ્ઞ વ્યર્થ થશે. હે કાળ પુરુષ, આપ મને આહ્વાન આપવા માંગો છો? નહીં ગુરુદેવ, આપને વાસ્તવિકતાનું જ્ઞાન કરાવવા માંગુ છું. મારી ભવિષ્યવાણીની ચેતવણીને સમજો. આપ મારા તપના સામર્થ્યની પરીક્ષા લેવા માંગો છો? નહીં ગુરુદેવ, આપ એક મહાન તપસ્વી છો, જ્ઞાની પુરુષ છો. આપનું તેજ અલૌકિક છે. પરંતુ પરંતુ શું કાળ પુરુષ? પરંતુ આપ અધર્મ કરો છો. શંભરાસુર જેવા અધર્મી અસુરનો સાથ આપો છો. આનાથી આપના તપનું સામર્થ્ય ઘટી રહ્યું છે. આપના તેજનો પ્રભાવ ઓછો થતો જાય છે. હે ગુરુદેવ, જો આપ આ તપનો ઉપયોગ ત્રિલોકના કલ્યાણ માટે કરત તો આજે ત્રિલોકમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા હોત. હે કાળ પુરુષ, હું અસુરોનો રાજગુરુ છું. હું મારી વિદ્યાનો ઉપયોગ અસુરોના હિત અને ઉન્નતિ માટે જ કરું તો એમાં ખોટું શું છે? હે કાળ પુરુષ, આપ નકામી મારી બુદ્ધિ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરો છો. મારો પ્રયાસ અનુચિત તો નથી. ઉચિત કે અનુચિત, હું આ યજ્ઞ કોઈ પણ સ્થિતિમાં સંપન્ન કરીશ. હું એ અશુભ બાળકને નષ્ટ કરી દઈશ. આપ નહીં ગુરુદેવ, આપનો અહંકાર બોલે છે. આપના જેવા જ્ઞાની પુરુષ જ્યારે અહંકારને આધીન થઈને પોતાની આંખો સત્ય અને ધર્મ તરફ બંધ કરી લે છે ત્યારે એમના અંતરચક્ષુ બંધ થઈ જાય છે અને એઓ ભવિષ્યમાં બનવાની ઘટનાઓને ન તો જોઈ શકે છે અને ન તેનું અનુમાન લગાડી શકે છે. હે ગુરુદેવ, હું તમને એક ચેતવણી આપવા માંગુ છું કે જો આપ પ્રદ્યુમ્નને નષ્ટ કરવાનો પ્રયાસ કરશો તો યજ્ઞની સાથોસાથ આપ પણ નષ્ટ થઈ જશો. જોયું જશે હું મૃત્યુ પર વિજય મેળવું છું કે મૃત્યુ મારા પર વિજય મેળવે છે. હે કાળ પુરુષ, હું આપનું આહ્વાન સ્વીકાર કરું છું. હા!
આહ! સમરાસુરના કાળને નષ્ટ કરવામાં જો મારું મૃત્યુ પણ આવ્યું તો પણ મને ચિંતા નથી. મારો પ્રદ્યુમ્ન, મારો લાલ, હું તને કેવી રીતે મોટો કરું? જો મેં તને મોટો કરી નાખ્યો તો મારી મમતાનું શું થશે? તું તો મારા હાથમાંથી, મારા હૃદયથી દૂર ભાગીશ ને. નહીં, હજી તો મેં તને બરાબર નિહાળ્યો પણ નથી. હજી તો મારી છાતીમાંથી પેલી વહેતી દૂધની ગંગા પણ સુકાઈ નથી. નહીં નહીં, હું તને આટલો જલ્દી મોટો નહીં કરી શકું. જો મેં તને મોટો કરી નાખ્યો તો આ મારી તડફડતી મમતા સાથે અન્યાય થશે. હું પોતાની જાત સાથે અન્યાય નહીં કરી શકું મારા લાલ, નહીં કરી શકું મારા લાલા. જોઈ લીધું દેવી, ભાનામતી આ સમયે પુત્ર મોહને આધીન થઈ ગઈ છે અને એ પોતાનો ધર્મ અને પોતાનું કર્તવ્ય પણ ભૂલી ગઈ છે. પ્રભુ, આપ કયા ધર્મ અને કર્તવ્યની વાત કરો છો? દેવી, આ સમયે પ્રદ્યુમ્નને શીઘ્ર જ યુવા અવસ્થા પ્રદાન કરવાનો ભાનામતીનો ધર્મ છે, કારણ કે આ કાર્ય ત્રિલોકના હિત માટે છે અને ત્રિલોકના કલ્યાણ માટે જ ભાનામતીએ રસાયણ વિદ્યાનો પ્રયોગ કરવાનું વચન આપ્યું હતું. એટલે આ સમય એનું એ જ કર્તવ્ય છે. પરંતુ ભાનામતી તો મમતાનો આનંદ ત્યાગવા તૈયાર જ નથી. જુઓ, જુઓ ને દેવી, એ તો પ્રદ્યુમ્નના બાળપણમાં મગ્ન થઈ ગઈ છે. પરંતુ દેવી, ભાનામતીને શંભરાસુરના ગુરુદેવના આસુરી અને ઘાતક પ્રભાવનું જ્ઞાન નથી. આ તમે શું કહો છો પ્રભુ? હા દેવી, ગુરુદેવ મહારાજના પ્રાણની રક્ષા માટે પ્રદ્યુમ્નના પ્રાણને હરણ કરવાની ચેષ્ટા દરેક સ્થિતિમાં કરશે. સુઈ જા, સુઈ જા, સુઈ જા, સુઈ જા, સુઈ જા. ભાનામતી, અરે, પ્રણામ દેવી રતી. આપ આ ગરીબની ઝૂંપડીમાં શું કામ પધાર્યા? ભાનામતી, હું આપને સાવધાન કરવા આવી છું. સાવધાન કરવા? શું કામ? રાજગુરુ પ્રદ્યુમ્નને નષ્ટ કરવા માટે અત્યારે માયાવી વિદ્યાનો પ્રયોગ કરે છે. ક્લીમ ક્લીમ ચામુંડ
સ્વાહા, હ્રીં ક્લીં ચામુંડાય સ્વાહા. દેવી રતિ, આપે સાચું જ કહ્યું. આપે આપેલી પૂર્વ સૂચના માટે ધન્યવાદ. ભાનામતી, હવે આપે પણ માયાવી વિદ્યાનો ઉપયોગ કરીને રાજગુરુના બધા પ્રયાસ અસફળ કરવા પડશે. પ્રદ્યુમ્નની રક્ષા જ હવે આપનું દાયિત્વ બની ગયું છે. આપ નિશ્ચિંત રહો દેવી રતિ. કોઈ પણ માં પોતાનું દાયિત્વ પોતાના પ્રાણોની આહુતિ આપીને પણ નિભાવે છે. હું પણ આવશ્યકતા હશે ત્યારે પાછી પાની નહીં કરું. તથાસ્તુ. બમ ભોલે, હર હર મહાદેવ. સ્વાહા. હે ભગવાન વિષ્ણુ, હે પ્રભુ, મને મારી વિદ્યાનો ઉપયુક્ત ઉપયોગ કરવાની શક્તિ આપો. પ્રચંડમ પ્રતિષ્ઠમ પ્રકલ્પમ ક્લેશમ સ્વાહા. સ્વાહા. પ્રચંડમ પ્રતિષ્ઠમ પ્રકલ્પમ પરિશ્રમ સ્વાહા. અનંતમ ભુજમ પ્રાણકોટિ પ્રયાસમ સ્વાહા. અંબોલે, હર હર મહાદેવ. સ્વાહા. પ્રણામ ગુરુદેવ, પ્રણામ. યશસ્વી ભવ દયા. આજ્ઞા આપો ગુરુદેવ. મારું કયા કામ માટે સ્મરણ કર્યું છે? કોનો કોનો વિનાશ મારા હાથે કરાવવાની ઈચ્છા છે? વિનાશ તો હું મારે હાથે કરીશ. હું કેવળ પ્રદ્યુમ્ન તથા એની માતાને એમના ઘરની સાથે જ ઉપાડીને તરત અહીંયા લઈ આવ.
જેવી આપની આજ્ઞા ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. જા. પ્રભુ, પ્રભુ મને બચાવો, પ્રભુ મારા પ્રદ્યુમ્નને બચાવો. આ માયાવી રાક્ષસી મને ઉપાડીને લઈ જઈ રહી છે. પ્રભુ, પ્રભુ અમારી રક્ષા કરો. પ્રભુ, મારા બાળકની રક્ષા કરો. મારા પ્રભુ, મારી રક્ષા કરો. પ્રભુ, અમને બચાવો. પ્રભુ, અમને બચાવો. પ્રભુ, મારી રક્ષા કરો. પ્રભુ, મારા પ્રદ્યુમ્નની રક્ષા કરો. અમને બચાવો. પ્રભુ, અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરો. પ્રભુ, પ્રભુ અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરો. પ્રભુ, અમારી રક્ષા કરો. અમને બચાવો. પ્રભુ, અમને બચાવો. ગુરુદેવ, આપની આજ્ઞા અનુસાર હું પ્રદ્યુમ્ન અને એની માતાને એમના ઘરની સાથે ઉપાડી લાવી છું. બમ ભોલે, હર હર મહાદેવ. હવે મારા માટે શું આદેશ છે ગુરુદેવ? હે કૃત્યા, પ્રદ્યુમ્ન અને એની માતાને મારી સામે નષ્ટ કરી નાખ. નષ્ટ કરી નાખ એમને. નહીં, નહીં ગુરુદેવ, નહીં. આવો અનર્થ ન કરો ગુરુદેવ. આવો અનર્થ ન કરો. નહીં, નહીં ગુરુદેવ, મને ક્ષમા કરી દો. મને ક્ષમા કરી દો. આટલો કઠોર દંડ ના આપો ગુરુદેવ. અનામતી, મેં તને બાળકને નષ્ટ કરવાની આજ્ઞા આપી હતી. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને મારું અપમાન કર્યું છે. પરંતુ
આપનું અપમાન કરવું મારો ઉદ્દેશ્ય નહોતો ગુરુદેવ. હું તો કેવળ મમતા ધર્મનું પાલન કરવાનો પ્રયાસ કરી રહી હતી. મારા પુત્રની રક્ષા કરવી એ શું અપરાધ છે? સામાન્ય સ્થિતિમાં એને અપરાધ કહેવામાં ન આવે ભાનામતી, પરંતુ આ સ્થિતિ સામાન્ય નથી, કેમ કે પ્રદ્યુમ્ન સામાન્ય નથી. એ તો શંભરાસુરનો સાક્ષાત કાળ છે, મૃત્યુ છે. એને નષ્ટ કરવો આવશ્યક છે. નહીં ગુરુદેવ, નહીં. તું મમતા ધર્મ નિભાવે છે અને અસુરોના મહારાજ શંભરાસુરના ગુરુ હોવાનું દાયિત્વ હું નિભાવું છું. કઈ વાત અસુરોના હિતમાં છે અને કઈ વિરોધમાં, એ હું સારી રીતે જાણું છું. આ બાળકનું મૃત્યુ શંભરાસુરના હિતમાં અવશ્ય હોવું જોઈએ અને એમ જ થશે. નહીં ગુરુદેવ, નહીં. આવું ન કરો ગુરુદેવ. પ્રભુ, હે પ્રભુ, મારી રક્ષા કરો. પ્રભુ, પ્રદ્યુમ્નની રક્ષા કરો પ્રભુ. કૃત્યા, નષ્ટ કરી દે એમને, નષ્ટ કરી દે. જેવી આપની આજ્ઞા. નહીં. પ્રભુ, અમારી રક્ષા કરો પ્રભુ. 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 પ્રભુ, અમારી રક્ષા કરો પ્રભુ. પ્રભુ, અમારી રક્ષા કરો પ્રભુ. પ્રભુ, પ્રભુ, અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરો પ્રભુ. અમારી રક્ષા કરો પ્રભુ. પ્રભુ, અમારી રક્ષા કરો. ગુરુદેવ, હવે મારા માટે શું આદેશ છે? હે કૃત્યા, જે રીતે તું અગ્નિકુંડના માર્ગે આવી હતી એ જ રીતે આ અગ્નિકુંડમાં ચાલી જા. જેવી આપની આજ્ઞા. પ્રભુ, ભાનામતી પ્રદ્યુમ્નની સાથે આપને શરણે આવી હતી, તો પણ આપે એને સુરક્ષા પ્રદાન કેમ ન કરી? જુઓ, મારા પ્રદ્યુમ્નના યજ્ઞમાં કેવા હાલ થયા હશે ભગવાન. દેવી, આપ મૃત્યુલોકના સામાન્ય ચક્ષુથી ઘટનાઓને જોઈને એનું વિવરણ કરો છો. હા, આ તમારી આંખોનો ભ્રમ છે. પોતાના દિવ્ય ચક્ષુથી જુઓ કે આ ઘટનાઓની પાછળ પણ એક ભવ્ય ઘટના ઘટી છે. દેવી, આપે અત્યાર સુધી જે કંઈ પણ જોયું એ તો કેવળ ભ્રમ પેદા કરવા માટે હતું. આ જ યુદ્ધ નીતિ અપનાવવી પડે છે. આપના ચક્ષુ પર પુત્ર મોહનો જે પડદો પડ્યો છે એને ખસેડીને જુઓ તો આખી વાત સમજાઈ જશે. નારાયણ નારાયણ. હે પ્રભુ, હે ઈશ્વર, આપની દયા અને કૃપાને લીધે આજે હું મારા પુત્રની રક્ષા માયાવી વિદ્યાના પ્રયોગથી કરી શકી.
એના પ્રાણ બચાવી શકી પ્રભુ, પરંતુ હું ક્યાં સુધી પ્રદ્યુમ્નની રક્ષા કરી શકીશ? દેવી રતિએ સાચું જ કહ્યું હતું કે શમ્રાસુરના ગુરુદેવ પ્રદ્યુમ્નને મારવાનો દરેક પ્રયાસ કરશે, પરંતુ હું એવું થવા નહીં દઉં. નહીં થવા દઉં હું એવું. પ્રદ્યુમ્નની રક્ષા માટે હું ગુરુદેવને પણ નષ્ટ કરી દઈશ. માયાવી શમ્રાસુર, જાઓ, જઈને ગુરુદેવને માટે એમનો કાળ બની જાઓ. જાઓ. જેવી આજ્ઞા. ચાલો. પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ, વિજયી ભવ. સારું થયું શમ્રાસુર કે તું સ્વયં અહીંયા આવ્યો. હું તને એક શુભ સમાચાર આપવા માંગુ છું. અવશ્ય ગુરુદેવ. મેં તારા કાળને નષ્ટ કરી નાખ્યો છે. હવે તું અમર થઈ ગયો છે. મેં પ્રદ્યુમ્નને નષ્ટ કરી નાખ્યો છે. હા, મેં પ્રદ્યુમ્નને અભય આપ્યું છે. એ જાણવા છતાં પણ ગુરુદેવ, એક બાળક મને કેવી રીતે નષ્ટ કરી શકે? આપ તો હવે કલ્પનાના સંસારમાં જીવવા માંડ્યા છો અને ખોટી આશાઓના ભ્રમમાં પડીને મારા આદેશનું ઉલ્લંઘન કરવાનું દુસ્સાહસ પણ કરવા માંડ્યા છો. ગુરુદેવ, મારા જ સામ્રાજ્યમાં મારી જ આજ્ઞાનું પાલન નથી થતું, તો પછી ત્રિલોકમાં મારા આદેશનું પાલન કેવી રીતે થશે? પ્રદ્યુમ્નને નષ્ટ કરીને આપે મારો વિરોધ કરવાનું દુસ્સાહસ કર્યું છે, એટલે આ અપરાધનો દંડ પણ આપે ભોગવવો પડશે. હા, હું તારો ગુરુ છું દૈત્યરાજ. હું સદા સર્વદા તારી ભલાઈ જ ઈચ્છું છું, પરંતુ તું એટલો ઉન્નત થઈ ગયો છે કે પોતાના ગુરુનું અપમાન કરે છે અને દંડ પણ આપવા માંગે છે. પરંતુ હું આ અપમાન સહન નહીં કરી શકું. મેં તારા રસ્તાનો કાંટો હંમેશ માટે કાઢી નાખ્યો છે. હવે તું અવશ્ય ત્રિલોકપતિ બની શકીશ. આજ મારા આશીર્વાદ છે. મારું દાયિત્વ પૂરું થઈ ગયું. હવે તને મારી કોઈ આવશ્યકતા નથી. એટલે એ પહેલા કે તું મને દંડ કરે, હું સ્વયં પોતાનું શરીર ત્યાગી દઉં છું. આ જ અગ્નિકુંડમાં પ્રવેશ કરીને અગ્નિને સમર્પણ કરી દઉં છું. શું તારા ગુરુને એટલો પણ અધિકાર નહીં આપે? ભલે ગુરુદેવ, આપની અંતિમ ઈચ્છા પણ મને સ્વીકાર છે.
હમ બોલે હર હર મહાદેવ. પ્રગટ થઈ જા, પ્રગટ થઈ જા. હે કાળ પુરુષ, આપ હજી સુધી અહીંયા છો? જ્યાં સુધી હું શંભરાસુરના પ્રાણ હરણ નથી કરી લેતો ત્યાં સુધી હું અહીંયાથી નથી જવાનો ગુરુદેવ. નહીં. દૈત્યરાજ શમરાસુર અમર થઈ ગયા છે. મેં સ્વયં શમરાસુરના મૃત્યુને પોતાના હાથે નષ્ટ કરી નાખ્યું છે. એ પણ આપનો ભ્રમ છે ગુરુદેવ. પ્રદ્યુમ્ન જીવિત છે, જીવિત. એ કઈ રીતે શક્ય છે? પ્રદ્યુમ્ન અને ભાનામતી મારી આંખો સામે નષ્ટ થઈ ચૂક્યા છે. એ માયા હતી ગુરુદેવ, માયા. આપની આંખોનો ભ્રમ. આપે જે કૃત્યનું નિર્માણ કર્યું હતું એ આપની રચેલી માયા હતી. આપની માયાનો ઉત્તર કોઈએ પોતાની માયાથી શક્તિથી આપ્યો છે અને પ્રદ્યુમ્નની રક્ષા કરી છે. નહીં, મને વિશ્વાસ નથી થતો. વિશ્વાસ નથી થતો? ગુરુદેવ, જે શંભરાસુર હમણાં આપની પાસે આવ્યો છે એ પણ માયાવી છે. સાચો શંભરાસુર આપને મળવા આવે છે. ત્યાં જુઓ. Krishna